ગુજરાતના આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન પિઠોરા ચિત્રકલા આજે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. અંદાજે 12,000 વર્ષ જૂની આ લોક અને ધાર્મિક કલાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના જાણીતા પિઠોરા કલાકાર પરેશ રાઠવાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ સન્માન માત્ર પરેશ રાઠવા માટે જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજ અને પિઠોરા કલા માટે ગૌરવની ક્ષણ બની છે. પરેશ રાઠવાએ બાળપણથી જ પોતાના પિતા પાસેથી પિઠોરા ચિત્રકલાની તાલીમ મેળવી હતી. બાબા પિઠોરા દેવમાં પ્રાકૃતિક જીવસૃષ્ટિ સાથે માનવ સંબંધોનું ચિત્રણ લખાણ એ જોડાયેલું છે, જેમાં માનવ સૃષ્ટિ સાથે માનવનું કેવી રીતે કલ્યાણ થાય, કેવા અરસપરસ જોડાયેલા છે, જેનું ચિત્રણ કરવામાં આવેલું છે. એ પોતાના શબ્દો દ્વારા, પોતાની ધૂન દ્વારા, પોતાના વાજિંત્રો દ્વારા અને એવા સમયે એનું લખાણ ફીત ઉપર કરવામાં આવતું હોય છે. આ એક અનેરો અવસર હતો અને આ કલા વર્કશોપની અંદર એક અલગ જ અનુભવ મને થયો, કેમ કે એક દેશના રાષ્ટ્રપતિ ભવનની અંદર રાષ્ટ્રપતિજીની અગવાઈની અંદર આ એક આખો કાર્યક્રમ થયો અને વિવિધ કલાકારો સાથે બેસીને એક આગવી કલા અને સંસ્કૃતિ ત્યાં આગળ પેશ કરવાનો મારી જે આદિવાસી કલા અને સંસ્કૃતિ પેશ કરવાનો મને મોકો મળ્યો. અને આ જે પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે એમના માટે અમારા પૂરા આદિવાસી સમાજમાં ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છે. અમને ખૂબ જ ગર્વ છે.